આરસીબી એકમાત્ર એવી ટીમ છે જેને આઈપીએલમાં 2007થી લઈને 2024 લગી 9 વાર ક્વોલિફાય કર્યું છે, પણ આરસીબીની ટીમ હંમેશા સેમિફાઇનલમાં અથવા ફાઇનલમાં જઈને હારી જાય છે. તેથી આરસીબી તેની ટ્રોફીના મુકામમાં પહોંચવામાં અસફળ રહે છે. તો આજ આપણે 2015 આરસીબી વર્સિસ સીએસકેની ક્વોલિફાય મેચની વાત કરવાની છે, જેમાં આરસીબીની ટીમ છેલ્લી ઓવરમાં માત્ર એક બોલની લીધે હારી જાય છે. તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આરસીબીની બેટિંગ આવે છે. આરસીબીની ઓપનિંગ પારી સંભાળવા માટે આવે છે ક્રિસ ગેલ અને વિરાટ કોહલી. આશિષ નેહરા ડોટ બોલની સાથે શરૂઆત કરે છે, પણ બીજી જ બોલમાં ક્રિસ ગેલ બહુ તગડો છક્કો મારે છે. બીજી ઓવરમાં સીએસકેને મોકો મળે છે, પણ બોલ 4માં તબદીલ થઈ જાય છે. ત્રીજી ઓવરમાં એકવાર પાછા આશિષ નેહરા આવે છે, પણ આ વખતે વિરાટ કોહલી એક 4 અને એક બહુ તગડો છક્કો મારે છે. પાંચમી ઓવરમાં એકવાર પાછા આશિષ નેહરા આવે છે, પણ આ વખતે વિરાટ કોહલીની વિકેટ નિકાલીને જાય છે. અને એ જ ઓવરમાં આશિષ નેહરા એબી ડિવિલિયર્સને પણ એલબીડબલ્યુ કરીને પ્રવીણને મોકલી દે છે. આરસીબી તેની એક પછી એક મોટી વિકેટ ગુમાવી બેઠી હતી. 6 ઓવરનો ખેલ સમાપ્ત થાય છે. આરસીબી મેચ 29 રન બનાવ્યા હતા. પાવર પ્લે પત્યા બાદ ક્રિસ ગેલ એક ચોક્કો મારે છે, પણ આગળની જ ઓવરમાં મનદીપ સિંહ તેને વિકેટ ગુમાવી દે છે. આરસીબીની ટીમ બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 10 ઓવર લગી દિનેશ કાર્તિક અને ક્રિસ ગેલે આરસીબીની પારીને મેચમાં રાખી હતી. 10 ઓવરનો ખેલ સમાપ્ત થાય છે. આરસીબી મેચ 46 રન બનાવી દીધા હતા. હવે 12મી ઓવરમાં દિનેશ કાર્તિક તેનું રૌદ્ર રૂપ દેખાડતા બહુ તગડો છક્કો મારે છે અને આગળની જ બોલમાં એક ચોક્કો પણ મારે છે. પછી ક્રિસ ગેલ પણ ક્યાં રોકવાના હતા, તે પણ 14મી ઓવરમાં જ છક્કો મારે છે અને આગળની જ બોલમાં તીરને માફિક સીધો અને બાઉન્ડ્રીની ઉસપાર મારે છે. એમનેમ થોડી ક્રિસ ગેલની યુનિવર્સ બોસ કહેવાય અને આગળની બોલમાં એક પાછો શોટ મારવાની કોશિશ કરે છે, પણ આ વખતે બોલ સીધો ફિલ્ડરના હાથમાં આપી દે છે. ક્રિસ ગેલ ભલે આઉટ થઈ ગયા હતા, પણ દિનેશ કાર્તિક રનની પારી આગળ ચલાવતા હતા. 15 ઓવરનો ખેલ સમાપ્ત થાય છે. આરસીબી મેચ 90 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં સરફરાઝ ખાન પણ રવિન્દ્ર જાડેજાને ટાર્ગેટ કરીને એક પછી એક શોટ મારે છે. 17મી ઓવરમાં દિનેશ કાર્તિક પણ તેને વિકેટ ગુમાવી બેઠે છે. 20 ઓવર લગી આરસીબી જેમ તેમ કરીને 139 રન બનાવી શકે છે. હવે સીએસકેને જીતવા માટે 120 બોલમાં 140 રનની જરૂર હતી, જે સીએસકે માટે સરળ સ્કોર હતો. આ રહ્યું આરસીબીની બેટિંગ લાઇનનું સ્કોરબોર્ડ અને આ રહ્યું સીએસકેની બોલિંગ લાઇનનું સ્કોરબોર્ડ. હવે સીએસકેની બેટિંગ આવે છે. પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્ક સીએસકેના બેટ્સમેનને ચોંકાવીને રાખ્યા હતા. ત્રીજી ઓવરમાં એકવાર પાછા મિચેલ સ્ટાર્ક આવે છે, પણ આ વખતે સ્મિથ તેના સ્વાગત ચોકાની સાથે કરે છે. ચોથી ઓવરમાં સ્મિથ શોટ મારવાની કોશિશમાં બોલ સીધો સ્ટાર્કના હાથમાં આપી દે છે. 6 ઓવરનો ખેલ સમાપ્ત થાય છે. સીએસકે મેચ 34 રન બનાવ્યા હતા. 9મી ઓવરમાં ફેફ ડુ પ્લેસિસ એક રિવર્સ સ્વીપ મારે છે અને એ જ ચોકાની સાથે સીએસકે 50 રન બનાવી લે છે. 10મી ઓવરમાં એકવાર પાછા ફેફ ડુ પ્લેસિસ રિવર્સ સ્વીપ મારવાની કોશિશ કરે છે, પણ યુઝવેન્દ્ર બોલ્ડ કરી દે છે અને એ જ ઓવરમાં પાછા સુરેશ રૈના શોટ મારવાની કોશિશમાં તેને વિકેટ ગુમાવી દે છે. સીએસકેને બહુ મોટા ઝટકા લાગે છે. 10 ઓવરનો ખેલ સમાપ્ત થઈ જાય છે. સીએસકે મેચ 62 રન બનાવી લીધા હતા. હવે મેદાનમાં કેપ્ટન MS ધોનીની એન્ટ્રી થઈ ગઈ હતી. 12મી ઓવરમાં હસી ઘણી બધી બોલ પછી ચોક્કો મારે છે. એની આગળની ઓવરમાં એના કરતાં પણ સારો શોટ મારે છે. 15 ઓવરનો ખેલ સમાપ્ત થઈ જાય છે. સીએસકે મેચ 51 રન બનાવી લીધા હતા. હવે સીએસકેને જીતવા માટે 30 બોલમાં માત્ર 49 રન જોતા હતા. હવે ખબર નહોતી પડતી કે મેચ કઈ તરફ જઈ રહી હતી. ઘડીક સીએસકે સારી બેટિંગ કરી રહી હતી, ત્યારે બીજી બાજુ આરસીબીના બોલર સીએસકેને વિકેટ પાડી દે છે. મેચ બંનેની વચ્ચે ચાલી રહી હતી. 16મી ઓવરની પહેલી જ બોલમાં હસી તીરની માફિક એકદમ સીધો અને બહુ જ સુંદર શોટ મારે છે. હવે પછી
સીએસકેના બેટ્સમેન ક્યાં ઊભા રહેવાના હતા. એકવાર પાછું એ જ ઓવરમાં હસી બહુ જ કડક 89 મીટરનો છક્કાની સાથે પોતાની હાફ સેન્ચુરી ઠોકી દે છે. હવે પૂરેપૂરો દબાવ આરસીબીના બોલર પર હતો. હવે સીએસકેને જીતવા માટે 22 બોલમાં માત્ર 32 રનની જરૂર હતી, જે સીએસકે માટે સરળ સ્કોર હતો. પણ મેચમાં એકવાર પાછો ટ્વિસ્ટ આવે છે. 17મી ઓવરમાં હસી કેચ આઉટ થઈ જાય છે. એકવાર પાછી મેચ આરસીબીના પક્ષમાં ચાલે છે. હવે માત્ર 3 ઓવરની રમત બાકી હતી. 18મી ઓવરમાં નેગી આવે છે અને આવતા વેત છક્કાની સાથે તેમનું ખાતું ખોલે છે. હવે માત્ર 2 ઓવરનો ખેલ બચ્યો હતો. સીએસકેને જીતવા માટે 12 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી, ત્યારે ધોની ઓવરની શરૂઆત ચોક્કાની સાથે કરે છે. હવે આરસીબીના હાથમાંથી લગભગ મેચ જતી રહી હતી, પણ એ જ ઓવરમાં નેગી રનઆઉટ થઈ જાય છે અને આગળની જ બોલમાં મિચેલ સ્ટાર્ક સટીક યોર્કરની સાથે બ્રાવોને બોલ્ડ કરી દે છે. આરસીબીએ બહુ તગડું કમબેક કરે છે. સીએસકેના એક પછી એક બેટ્સમેન આવતા હતા અને જતા હતા. હવે માત્ર 1 ઓવર બાકી હતી. સીએસકેને જીતવા માટે 6 બોલમાં 4 રનની જરૂર હતી, જે સીએસકે માટે સહેલો સ્કોર હતો. 19મી ઓવરની ત્રીજી બોલમાં હર્ષલ પટેલ ધોનીને આઉટ કરી દે છે. હવે સીએસકેને જીતવા માટે માત્ર ને માત્ર 1 રનની જરૂર હતી અને બોલ બાકી હતી 2. પણ આખીરમાં અશ્વિન સિંગલની સાથે સીએસકે ક્વોલિફાઈ મેચ જીતી લે છે અને એકવાર પાછી આરસીબી મેચમાંથી બહાર થઈ જાય છે અને આરસીબી એકવાર પાછી ટ્રોફીના મુકામમાં પહોંચવામાં આગી રહી જાય છે.